ગઢપુરથી દ્વારકા પદયાત્રા ધોરાજીમાં પહોંચી આશરે 4000થી પણ વધારે પદયાત્રામાં જોડાયા હતા। ધોરાજીમાં ઠેર ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું। સનાતન ઉત્કર્ષ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સનાતન ધર્મનો સિદ્ધાંત પ્રસ્થાપિત થાય, હિન્દુ ધર્મના ઉત્કર્ષ થાય, તેના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત થાય। આ પદયાત્રા કાઢવામાં આવી છે ત્યારે તારીખ 2/1/2026ના રોજ પદયાત્રાનો પ્રારંભ થયો હતો। આજ રોજ આ પદયાત્રા ધોરાજી ખાતે આવી પહોંચી હતી। પદયાત્રીઓનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અહીંથી દ્વારકા જોવા માટે આ પદયાત્રિકો સાથે હરિભક્ત અને મહંતો આશરે 4000થી પણ વધારે લોકો પદયાત્રામાં જોડાયા હતા। તારીખ 12ના રોજ દ્વારકા ખાતે પહોંચશે। ત્યાં તમામ પદયાત્રીઓ, તમામ હરિભક્તો, મહંતો દ્વારિકાધીશના દર્શન કરી ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લેશે। દ્વારિકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કરી ધન્યતા અનુભવશે। આમ ગઢપુરથી દ્વારકા પદયાત્રા કાઢવામાં આવી હતી। ગઢડાથી દ્વારકા સુધી આ પદયાત્રા તારીખ 2 થી પ્રારંભ થઈને 12 તારીખે 12 જાન્યુઆરીએ દ્વારકાની અંદર આ સનાતન ઉત્કર્ષ યાત્રા પહોંચશે। ધર્મધુરંધર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી હરિભક્તો, સંતો 4000ની સંખ્યાની અંદર ગઢડાથી દ્વારકા જવા માટે નીકળ્યા છે। આજે 5મો દિવસ છે અને ધોરાજી મુકામે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના તીર્થભૂમિની અંદર બધા દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયાથી ખૂબ બધા હરિભક્તોનો ભાવ પ્રેમ સ્વીકારીને અહીંયાથી થોડી જ વારની અંદર અમારી યાત્રા પ્રસ્થાન થશે। યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના સિદ્ધાંતો પ્રસ્થાપિત થાય। સનાતન ધર્મ છે એ હિન્દુ સમાજના ઉત્કર્ષ માટે જે એના મૂલ્યો છે એ સમાજની અંદર પ્રસ્થાપિત કરવા માટે અને દ્વારકા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ દ્વારકા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।